ભાવનગરના ઉખરલા ગામમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વાડી વિસ્તારમાં 11 લોકો જુગાર રમી રહ્યા હતા. તે દરમિયાન ભાગો ભાગોની બૂમ પડતા જ જુગાર રમતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ત્યારે અહીંથી ભાગેલા 4 લોકોમાંથી 3 લોકો કૂવામાં પડ્યા હતા, જેને કારણે ત્રણેય લોકોના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિ કૂવા પાસે લટકી રહ્યો હોવાથી તેનો બચાવ થયો હતો. સમગ્ર ઘટનાને લઈને વરતેજ પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે અને વાડી માલિક મહાવીરસિંહ ગોહિલને વધુ પૂછપરછ માટે એએસપી કચેરી લઈ જવામાં આવ્યા છે. સુરતમાં એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થતાં 5 વર્ષની માસૂમ દીકરીનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વરાછા સ્થિત રણુજાધામ સોસાયટીમાં રહેતા અશોકભાઈ કળસરિયાના પરિવારે 15 ઓગસ્ટની રાત્રે શીતલ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું કાજુ અને પનીરનું પંજાબી શાક ખાધા બાદ એક તમામની તબિયત લથડી હતી, જે બાદ તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે મોડી રાત્રે 5 વર્ષની માસૂમ દીકરી આર્યાનું મોત નીપજ્યું છે, જ્યારે માતા પિતા અને 2 પુત્રીની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.